બેઠક પંઢરપુર. પંઢરપુર મહારાષ્ટ્ર પાસે સુંદર સ્થાન છે. વિઠ્ઠોબાજીનું મંદિર છે અને પાંડુરંગ વિઠ્ઠોબા તમે કહેતા હો છો. આ પાંડુરંગ પોતે ભક્ત હતો. અદ્ભુત ચરિત્ર છે. જો માતા પિતાની સેવાનું સર્વોચ્ચ ઉદાહરણ એક્ઝામ્પલ એ આ પાંડુરંગ છે. અદ્ભુત ચરિત્ર છે. પહેલા માતા પિતાને ખૂબ પ્રતાડિત કરતો. એકવાર ક્યાંક ઉભા હતા, સંક્ષિપ્તમાં કથા કહું, બહુ વિસ્તાર નથી કરતો. બે સ્ત્રીઓને જતી જોઈ. પૂછ્યું, તમે ક્યાં જઈ રહ્યા છો? તો કે અહીંયા 3 બ્રાહ્મણો રહે છે તમારા ગામમાં, અને એ લોકો માતા પિતાની સેવામાં એટલા વ્યસ્ત રહે છે, એટલા બિઝી છે કે ગંગા અને યમુનામાં સ્નાન કરવા નથી આવી શકતા. તો અમે બંને સ્ત્રીઓ એક ગંગાજી છીએ અને યમુનાજી છીએ, એ નથી આવી શકતો એટલે અમે એના ઘરે જઈ અને અમારી જાતને પવિત્ર કરવાનો પ્રયાસ કરીએ છીએ. જે માતા પિતાની સેવા કરે એ માતા પિતાના ચરણમાં ગંગાજી અને યમુનાજી આપમેળે આવી. જ્યારે આવી વાત કરી ત્યારે એ પાંડુરંગને બહુ લાગી આવ્યું કે હું તો કેટલો પરેશાન કરું છું મારા માતા પિતા. એક પિતાની 80મી વર્ષગાંઠ ઉજવાતી હતી એટલે દીકરાએ બહુ મોંઘી ઘડિયાળ લઈને આપી અને કહ્યું, લો પપ્પા ઘડિયાળ. ત્યારે પપ્પાએ કહ્યું, બેટા ઘડિયાળ નથી જોઈતી, તારો ટાઈમ જોઈએ છે. દરેક લોકોને વસ્તુ આપીને સમાપ્ત નથી થતું, ક્યાંક તો સમય અને લાગણીઓ આપવી પડે છે. અહીંયા પાંડુરંગને એમ થયું કે મેં મારા માતા પિતાને આવા પરેશાન કર્યા. અને પછી એની બુદ્ધિ એવી બદલાઈ કે માતા પિતાની સેવામાં એવો લાગી ગયો, અહર્નિશ માતા પિતાની સેવા કરે. સ્વયં પરમાત્મા પ્રસન્ન થયા. થયું કે આવા ભક્તના તો હું દર્શન કરવા માંગુ છું. એ મારા સુધી નથી આવતો, હું ત્યાં સુધી પહોંચું. અને પોતે નારાયણ પોતે ત્યાં પધાર્યા સ્વામીજી સાહેબ, અને દરવાજો ખટખટાવ્યો અને પિતાના એક પગ દબાવતો હતો. કહ્યું, કોણ છે? તો કે હું પોતે નારાયણ તારા ઘરે આવ્યો છું. ત્યારે કહ્યું કે હજી તો એક પગ દબાવ્યા છે, બીજા દબાવીશ ને પછી તમારો દરવાજો ખોલીશ. મારા માતા પિતાની સેવા પૂરી થાય પછી તમારી પાસે આવું. અને પ્રભુ એટલા પ્રસન્ન થઈ ગયા કે અમે તારી પ્રતીક્ષા કરીએ છીએ, તું આવે સેવા કરીને. ત્યારે પાંડુરંગે ત્યાં બેઠા બેઠા એક ઈંટ ફેંકી અને કહ્યું કે આના પર ઉભા રહો, બિરાજો, હું પછી આવું છું. અને એ ઈંટ ઉપર ઉભા છે ભગવાન વિઠ્ઠોબાજી. પ્રસન્ન થયા, કહ્યું વરદાન માંગ. ત્યારે આજ બધા વરદાનો માંગ્યા. સદાય માતા પિતાની સેવામાં મને પ્રભુ સેવા લાગે. બીજું કહ્યું, મને વ્રજલીલાના દર્શન થાય. ત્યારે કહ્યું કે જ્યારે મહાપ્રભુજી પધારશે ને ત્યારે કૃપા કરીને તને વ્રજલીલાના દર્શન કરાવશે. સ્વયં પ્રભુએ કહ્યું કે આજ પછી જ્યારે મારું નામ બોલાશે એના પહેલા તારું નામ લેવાશે. એટલે કે કહી ને પાંડુરંગ વિઠ્ઠલા, પહેલા પાંડુરંગ બોલાય પછી વિઠ્ઠલા બોલાય. એટલે કે તારા નામ, મારા નામથી પહેલા તારું નામ લેવાશે. એવું આપણા બંનેનું નામ અજોડ બની જશે. ભક્તનો યશ તો ભગવાન ફેલાવે છે. અને આમ વિઠ્ઠોબાજી ત્યાં બિરાજમાન છે. પ્રાચીન સમયમાં એવો ક્રમ હતો કે વિઠ્ઠોબાજીનું આમ સ્વરૂપ છે. જો આપણે ત્યાં દરેક ભગવત સ્વરૂપોના સ્વરૂપ તમે જુઓ ને, કેવા સુંદર સુંદર સ્વરૂપો છે. જેમ નારાયણનું સ્વરૂપ હોય, બદ્રીનારાયણ બિરાજતા હોય તો આમ ચતુર્ભુજ રૂપે હોય. જગન્નાથજી જાઓ તો પાછું આમ સ્વરૂપ થઈ જાય, બંને હસ્ત આટલા છે. તમે દ્વારિકાધીશ પાસે જાઓ તો પાછું ચતુર્ભુજ નારાયણ થઈ જાય. નીચે જાઓ પદ્મનાભદાસ પાસે તો આમ સૂતા હોય એ રીતે સ્વરૂપ થઈ જાય. અને અમારા મધ્ય તું ગોવર્ધનનાથ અમારા ગોવર્ધનનાથજી પાસે આવો તો એક ઊંચો હાથ કરીને બોલાવતા આવો 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 આવો, અને પાછો મુઠ્ઠી કા આમ બંધ કરીને ઠાડાવો. આપણા આ હિન્દુ સંસ્કૃતિમાં જ્યાં જ્યાં આ બધા ધર્મસ્થાનો છે ને ભગવત સ્વરૂપોના મુદ્રાઓ તમે જુઓ, એની પાછળ પણ કેટલું બધું રહસ્ય રહેલું છે, કે કેટલા ભાવો છુપાયેલા. તો આ વિઠ્ઠોબાજીનું સ્વરૂપ આમ છે, બંને હાથ કમર પર છે. અને પ્રાચીન સમયમાં એવો ક્રમ હતો કે જે મંદિરે જાય નિજ મંદિરમાં જતા અને બંને હાથની વચ્ચેથી હાથ કાઢીને ભેટતા ઠાકોરજી. એવો પ્રાચીન ક્રમ હતો. અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે. ગોપાલદાસજી પણ વર્ણન કરે છે વલ્લભાખ્યાન. મહાપ્રભુજી ત્યાં પધાર્યા, વિઠ્ઠોબાજીને ત્યાં, અને નેત્ર મળતા વાત કીધી, વચન દીધું હાથ, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તા. મહાપ્રભુજી પધાર્યા છે વિઠ્ઠોબાજીના દર્શન કરવા માટે. વિઠ્ઠોબાજી જોઈને ખૂબ પ્રસન્ન થયા, બંને ભેટ્યા છે. ભેટ્યા અને ત્યારબાદ
વિઠોબાજીએ વિનંતી કરી કે આપની પાસે એક વચન માંગવું છે. મહાપ્રભુજી કે શું વચન? એમ નહીં, હાથમાં હાથ મૂકીને કહો કે હું વચન નિભાવીશ, ત્યારે પછી હું માંગ. મહાપ્રભુજી હાથમાં હાથ મૂકીને કહ્યું, આપ જે આજ્ઞા કરશો એ હું વચન નિભાવીશ. અને ત્યારે વિઠોબાજીએ કહ્યું, અમને તો ઈચ્છા એ છે જે હું નંદન તમે તાપ. આ અમને ઈચ્છા, નેત્ર મળતા વાત કીધી. અમને ઈચ્છા એ છે આપ ગ્રહસ્થાશ્રમ ગ્રહણ કરો. મહાપ્રભુજી તો પહેલા આ રીતે બ્રહ્મચર્ય આશ્રમમાં અને પછી સંન્યાસ આશ્રમમાં કરવાના હતા, પણ વિઠોબાજીની વિનંતીથી, આજ્ઞાથી આજ્ઞા કરી કે આપ ગ્રહસ્થાશ્રમ ગ્રહણ કરો, વિવાહ કરો. કેમ? મને ઈચ્છા એ છે કે હું આપના ઘરે બાળક બનીને જન્મ લઉં. અમને તો ઈચ્છા એ છે કે હું નંદન તમે તાપ, હું બાળક બનું અને આપ અમારા પિતા બનો. અને જ્યારે આવું વચન આપ્યું ત્યારે મહાપ્રભુજી પછી કાશી પધાર્યા અને ત્યાં મહાપ્રભુજીના વિવાહ થયા. તો આ રીતે મૂળ પુરુષમાં દ્વારકેશજી પણ આ લીલાને વર્ણન કરે. આપ વિવાહ કરો અને આપને જે બાળક થાય એને મારું નામ રાખજો, હું પોતે તમારે ત્યાં બાળક બનીને પ્રગટ કરું. અને આવા વચન આપ્યા ઠાકોરજીને અને પછી મહાપ્રભુજી કાશી પધારીને વિવાહ કર્યા છે. અને દ્વિતીય પુત્ર રૂપે જો અહીંયા વલ્લભાખ્યાનમાં જો વચન નિશ્ચય શ્રીનાથે માંગ્યું, શ્રીનાથજી માંગ્યું, એ જ સમય શ્રીનાથજી પ્રગટ થયા. અને પાંડુરંગ વિઠ્ઠલનાથજીને વચન આપવા જાય એના પેલા શ્રીનાથજી હાથ મૂકી દીધો, અરે મારે આપના ઘરે બાળક બનીને પ્રગટ થવું. એટલે જ ગુસાઈજીના પ્રાગટ્યનું ત્રીજું આખ્યાન જુઓ. ત્રીજું આખ્યાનમાં ગોપાલદાસ શું વર્ણન કરે? આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી અક્કાજી ઉર ઉપનો આનંદ આ ચંદ શ્રી વૃંદા વન તણો પ્રગટિયો. આ પોષ મધ્યાને નવમે શ્રીનાથજી, અને શ્રીનાથજીને વચન આપ્યું. તો વિઠોબાજીની આ લીલા છે. મહાપ્રભુજી ત્યાં નદી કિનારે, વિમર્તી નદીના કિનારે બિરાજમાન થયા. ભાગવતજીનું પારાયણ કર્યું છે. નિત્ય વિઠોબાજી દર્શન કરવા, પારાયણ કરવા માટે, ભાગવતજીનું શ્રવણ કરવા માટે પધારતા. અને આ બેઠકજીમાં મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 36માં બેઠકજી નાસિકના પંચવટીના. અહીંયા મહાપ્રભુજી બિરાજમાન થયા. તો પરમ પાવન સ્થાન રામાવતાર સમયનું સ્વયં ભગવાન રામ અહીંયા પંચવટી બિરાજ્યા હતા. અને અહીંયાથી જ રાવણે સીતાજીનું હરણ કર્યું હતું. એવું આ સ્થાન. અર્ધકુંભ પણ નાસિકમાં થાય છે. તો એની પણ વર્ણન અહીંયા. અનેક માયાવાદીઓ મહાપ્રભુજી પાસે શાસ્ત્રાર્થ કરવા માટે આવ્યા. ઋષિઓ અનેક તપ કરી રહ્યા હતા અને મહાપ્રભુજી એમના પર કૃપા કરી છે. મહાપ્રભુજી સ્વયં બતાવ્યું દમલાજીને કે આ એ સ્થાન છે જ્યાંથી સીતાજીનું હરણ થયું હતું. નાસિકમાં બિરાજમાન મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે સૌ વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 37માં બેઠકજી પન્ના નરસિંહના. આજે પણ દક્ષિણમાં વિજયવાડા જાઓ, એ વિજયવાડા પાસે આ પન્ના નરસિંહના બેઠકજી છે. ત્યાં સ્વયં નરસિંહ ભગવાનનું એ મંદિર છે. અને બહુ જ પ્રભાવી ને ચમત્કારિક નરસિંહ ભગવાનનું એ મંદિર છે. આજે પણ ત્યાં નરસિંહ ભગવાનને પન્નો આરોગાવામાં આવે. અને પન્નો આરોગે છે સાક્ષાત ભગવાનને, એમ આરોગતા હોય એવા અવાજ આવે. અને પન્ના આરોગવાનો એ પ્રકાર ત્યાં આજે પણ છે. શ્રી મહાપ્રભુજી પન્ના નરસિંહ પધાર્યા. છોકરના વૃક્ષ નીચે બિરાજમાન થયા. જ્યાં મહાપ્રભુજી બિરાજ્યા છે ખબર પડી સ્વયં નરસિંહ ભગવાન નીચે પધાર્યા. અને મહાપ્રભુજી બે હાથ જોડીને વિનંતી કરી, શ્રી નરસિંહાય નમઃ એમ કરીને વંદન કર્યા છે. આ નરસિંહ ભગવાનની ગાથા ભાગવતજીમાં તમે બધા જ જાણો છો. પ્રહલાદ ઉપર કૃપા કરવા માટે ભગવાન નરસિંહ થાવલામાંથી પ્રગટ થયા અને કઈ રીતે કૃપા કરી છે. નર અને સિંહ રૂપે ભગવાન પધાર્યા છે. આ કુદરતમાં ક્યાંય એવું સ્વરૂપ ન દેખાય એવું સ્વરૂપ ધારણ કર્યું. જોવાની વાત એ છે ભક્તોના મનોરથો પૂરા કરવા માટે ભગવાન કેવા રસ્તાઓ ગોતી લે છે. કુદરતમાં ન હોય એવું સ્વરૂપ ધારણ કર્યું. પ્રહલાદજી પર કૃપા કરી છે. મહાપ્રભુજી અહીંયા પધાર્યા. કૃષ્ણદાસ મેઘનને આજ્ઞા કરી કે તમે પન્નો સિદ્ધ કરો. ગુલાબ જળમાં ઇલાયચી અને ખાંડ મેળવી સુંદર પન્ના સિદ્ધ કરો. ભગવાન નરસિંહને એ અતિ પ્રિય છે. દમલાજીને આજ્ઞા કરી કે તમે આરોગાવા માટે સાથે ચાલો. દમલાજીએ પૂછ્યું પણ ભગવાનને પન્નો કેમ આરોગાવામાં આવે છે?
ત્યારે મહાપ્રભુજી સમજાવતા કહ્યું કે સ્વયં ભગવાન થાંભલો ફાડીને પ્રગટ થયા, એટલા કોપાયમાન હતા, કારણ કે ભક્તને શ્રમ પડી રહ્યો હતો, અને એટલા બધા કોપાયમાન થઈને આવો મોટો શ્રમ કર્યો, એટલે ભગવાનના રોમ રોમમાંથી શ્રમ બિંદુઓ પ્રગટ થઈ ગયા. ભગવાન અતિ શ્રમિત થયા, અને એમને શીતલતા આપવા માટે આ ભગવાનને પન્નો આરોગાવવામાં આવે છે. કેમ કે ભગવાન નરસિંહ જ્યારે પ્રગટ થયા ત્યારે એટલા સ્વયં લક્ષ્મીજી પણ ગભરાવા લાગ્યા. એ શાંત કરવા લાગ્યા તો ડરીને ભાગી ગયા લક્ષ્મીજી. દેવતાઓ તો દૂર દૂરથી કોપાયમાન થઈ રહ્યા છે, કોપાયમાન ભગવાનને જોઈને થરથર કાપી રહ્યા છે. પછી પ્રહલાદને વિનંતી કરી કે તું પરમાત્માને શાંત કરવા જા, અને સ્વયં પ્રહલાદ ભગવાન પાસે આવ્યા, અને ભગવાન નરસિંહ એક ગાય પોતાના વાછરડાને ચાટે ને એ રીતે પ્રહલાદજીને ખોળામાં બેસાડી ભગવાન અને પ્રહલાદને જીભથી ચાટી રહ્યા છે. આવી કૃપા ભગવાને પ્રહલાદ પર કરી છે. તો એમને શાંત કરવા માટે, એમને શીતલતા આપવા માટે ભગવાનના શ્રમ પ્રસ્વેદ રોમ રોમનાથી પ્રગટ થયા છે, એટલે એમને ઠંડક પડે એટલે પન્નો આરોગાવવામાં આવે છે. એવો ક્રમ અહીંયા બતાવ્યો. ભગવાન ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજી અહીંયા કર્યું છે, અને નિત્ય નરસિંહ ભગવાન ભાગવતજીનું શ્રવણ કરવા માટે પધારે છે. એવી કથા અહીંયા ગાઈ છે, અને અહીંયા બિરાજમાન મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 38માં બેઠકજી લક્ષ્મણ બાલાજી એટલે તિરુપતિ બાલાજી, એમની પણ બહુ દિવ્ય ગાથા છે. આખી કથા તો બાલાજીની ચરિત્ર જોવા જાઓ તો કેવો અદ્ભુત પ્રસંગ, અને જેવો ઠાકોરજીના ગોરધનનાથજીના પ્રાગટ્યનો કથા છે ને, જેમ ગાય આવી દૂધ સ્ત્રવીને જાય, એવી જ કથા બાલાજીના પ્રાગટ્યની પણ છે. તો બહુ અદ્ભુત પ્રસંગો છે. ચરિત્રનો અત્યારે સમય નથી, પણ અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે, અને મહાપ્રભુજીના કુળ દેવતા લક્ષ્મણ બાલાજી છે, તિરુપતિ બાલાજી છે. એટલે આજે પણ અમારે ત્યાં કુળ દેવતાનું જ્યારે સ્વરૂપ બનાવવામાં આવે ત્યારે તિરુપતિ બાલાજીને કુળ દેવતા રૂપે પધરાવવામાં આવે. એ તૈલંગ કુળમાં એ પરંપરા છે. મહાપ્રભુજીમાં લક્ષ્મણ ભટ્ટજી મહાપ્રભુજીના પિતાને અનન્ય આસક્તિ છે, અને ક્ષણ અળગા રહેતા નથી. મહાપ્રભુજીને થયું જો આ રીતે આસક્તિ રહેશે તો હું પૃથ્વી પરિક્રમા કરીને દૈવી જીવો પર કૃપા નહીં કરી શકું. આપની પરમ ગતિ થાય, ભગવત પ્રાપ્તિ થાય, એ મહત્વનું છે. સ્વયં મહાપ્રભુજી પિતાને લઈ ત્યાં કાકરવાડમાં પણ ગયા છે, બધાને મળ્યા છે, અને પિતા સાથે તિરુપતિ બાલાજીના દર્શન કરવા મહાપ્રભુજી પધાર્યા. મહાપ્રભુજી પધાર્યા, લક્ષ્મણ ભટ્ટજી પિતાજી સાથે છે, અને એવી ઇતિહાસમાં કથા કહેવામાં આવે છે કે એ સમયે લક્ષ્મણ બાલાજીએ બગાસું ખાધું, મુખ ખોલ્યું, અને મુખ ખોલ્યું મોટું, અને એ સમયે લક્ષ્મણ ભટ્ટજીએ મુખમાં પ્રવેશ કર્યો, અને સદે લક્ષ્મણ બાલાજીમાં સમાઈ ગયા મહાપ્રભુજીના પિતાજી. એવી કથા, એવો ઇતિહાસ અહીં કહેવામાં આવે છે. મહાપ્રભુજી સૂતક આદિ લાગ્યું, દૂર થયું. ત્યારબાદ અહીંયા કુંડ પાસે સ્વયં મહાપ્રભુજી, પુષ્કર કુંડ છે, ત્યાં નિકટ બિરાજીને ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું છે. બાલાજી પોતે પધાર્યા ને આગ્રહ કર્યો કે આપ સેવામાં પધારો, અને મહાપ્રભુજી પોતે તિરુપતિ બાલાજીમાં ભીતર પધાર્યા છે, અને શણગાર ધર્યા છે, એવા સુંદર શણગાર કર્યા. બધા પ્રસન્ન થઈ ગયા, તેના પૂજારી પંડાઓ પ્રસન્ન થઈ ગયા, અને 50 રૂપિયા આપીને કહ્યું કે બાલાજીને અધિક કઈ સામગ્રી પ્રિય છે તો એ સિદ્ધ કર. અને ત્યારે પંડાઓએ કહ્યું કે અમારા બાલાજીને મન મનોહરની સામગ્રી બહુ પ્રિય છે, મનોહરના લડ્ડુ ઠાકોરજીને બહુ પ્રિય છે. એટલે મહાપ્રભુજીએ એ સમયે સામગ્રી મંગાવી અને મનોહરના લાડુ, જો આજે પણ તમે બાલાજી જાઓ ને તો મન મનોહરના લડ્ડુ એમને આરોગાવવામાં આવે છે. અને આપણી હવેલીઓમાં ઉત્સવોમાં ઠાકોરજીને પણ મન મનોહરની સામગ્રી આરોગાવવામાં, કારણ કે એ મહાપ્રભુજીએ ત્યાં લક્ષ્મણ બાલાજીને આરોગાવી હતી, તો એ સામગ્રી ત્યાં આપણા ગોરધનનાથજી પણ આરોગે છે એ ભાવથી. તો મનોહરના લડ્ડુ સિદ્ધ કરાવ્યા ઘીમાં, અને મનોહરના લાડુ લક્ષ્મણ બાલાજીને પોતાના હસ્તે મહાપ્રભુજીએ મુખારવિંદમાં પધરાવી અને આરોગાવ્યા છે. એવી કથા અહીંયા લક્ષ્મણ બાલાજીના પ્રસંગમાં આવે છે. મહાપ્રભુજીએ પારાયણ કર્યું, મહાપ્રભુજી બિરાજમાન છે, એમના ચરણોમાં વંદન કરીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. 38માં બેઠકજી શ્રી રંગના બેઠકજી. મહાપ્રભુજી પરિક્રમા કરતા કરતા કાવેરી નદીના તટ ઉપર શ્રી રંગધામ પર રંગજીમાં પધાર્યા છે. ચોકરના વૃક્ષ નીચે બિરાજમાન થઈ ભાગવતજીનું પારાયણ મહાપ્રભુજીએ કર્યું છે. આ 38મી બેઠકજી છે.
ઠાકોરજી શ્રીરંગજી પધાર્યા છે મહાપ્રભુજીને મળવા માટે. કહ્યું કે વિનંતી કરી કે આપે આટલો શ્રમ કેમ લીધો મારી પાસે આવવાનો, કે આપ આટલો શ્રમ કરીને આખા ભારતની પરિક્રમા કરી રહ્યા છો અને દૈવી જીવોનો ઉદ્ધાર કરી રહ્યા છો, તો આટલી નિકટ તો અમે આવી જ શકીએ છીએ. કહ્યું આપ મારી સેવામાં પધારો. અને મહાપ્રભુજી પધાર્યા છે સેવામાં પધારીને સુંદર શૃંગાર આદિ કર્યા, સામગ્રી ભોગ ધરી છે, સેવા પ્રકાર. અને ત્યારે ઠાકોરજીએ પૂછ્યું કે આપે શ્રીનાથજીને પ્રગટ કર્યા, તો એમની પ્રાગટ્યની કથા અમને કહો. અને સ્વયં મહાપ્રભુજીએ શ્રીનાથજીની પ્રાગટ્યની કથા શ્રી રંગજીને સંભળાવી છે. અને એમને સાંભળીને આપ અતિશય પ્રસન્ન થયા છે એવી ગાથા અહીંયા કહેવામાં આવે છે. પરસ્પર ભોજન કર્યું છે, મહાપ્રભુજીએ પારાયણ કર્યું છે. શ્રીરંગનાથમાં બિરાજતા મહાપ્રભુજીના બેઠકજીને વંદન કરીએ. બોલો ગોવર્ધનનાથ કી, બોલો વલ્લભાધીશ કી જય. ત્યાંથી 40મી બેઠકજી વિષ્ણુ કાંચીના બેઠકજી. જો મહાપ્રભુજીની દક્ષિણ યાત્રા ચાલી રહી છે, વિષ્ણુ કાંચી મહાપ્રભુજી વિરાજમાન થયા છે. આપણે ત્યાં સપ્તપુરીઓ માનવામાં આવી છે અને 7 પુરીમાં 3.5 પુરીઓ વિષ્ણુની છે અને 3.5 પુરીઓ શિવજીની છે. તો આ કાંચીમાં વિષ્ણુ કાંચી છે અને શિવ કાંચી છે, બંને છે. અડધી પુરી મળીને એક થાય છે. તમે સપ્તપુરી જોવા જાઓ તો મથુરા, અયોધ્યા અને દ્વારિકા, આ 3 પુરીઓ વિષ્ણુની છે, ભગવાન વિષ્ણુ. અને આમાં વિષ્ણુ કાંચી ઉમેરો એટલે 3.5 પુરીઓ સપ્તપુરીમાં વિષ્ણુની થઈ. એ રીતે સપ્તપુરીઓમાં 3 મહાદેવજીની છે. કાશી, માયાપુરી એટલે કે હરિદ્વાર, અને આપણે ત્યાં ઉજ્જૈન, અવંતિકા, આ શિવજીની 3 પુરીઓ. અને એમાં અડધી પુરી આ શિવકાંચી. તો મહાપ્રભુજી વિષ્ણુકાંચી પધાર્યા છે, સ્વયં પ્રભુ મળવા માટે પધાર્યા છે. વરદરાજ ભગવાન બિરાજમાન છે. આજે પણ જો તમે ત્યાં જાઓ, વરદરાજજી બિરાજનું સ્વરૂપ બિરાજમાન છે. મહાપ્રભુજીને મળવા માટે પધાર્યા. કહ્યું કે આપ મારા નિજ મંદિરમાં પધારો. મહાપ્રભુજીએ દમલાજીને કહ્યું કે અમે ઠાકોરજીના મંદિરમાં નહીં જઈએ. પૂછ્યું કેમ? કે 24 સીડીઓ છે વરદરાજજી પાસે જવાની, અને એના એક પગથિયા ઉપર ગીત ગોવિંદની અષ્ટપદીઓ લખાયેલી છે. જયદેવજી રચિત ગીત ગોવિંદ. મહાપ્રભુજી એને પણ ખૂબ પ્રમાણિત માને છે. જેવી અષ્ટસખાની વાણીનું મહાત્મ્ય છે, એટલું જ મહાત્મ્ય જયદેવજી રચિત ગીત ગોવિંદનું છે. ખૂબ રસાત્મક અષ્ટપદીઓ છે, 24 અષ્ટપદીઓ છે. અને મહાપ્રભુજીએ કહ્યું કે એમના પગથિયા ઉપર પ્રભુનું નામ ગીત ગોવિંદની એક શ્લોકો લખ્યા છે. અને જ્યાં ભગવાનનું પ્રભુનું નામ છે અને ભગવદ નામ પણ ભગવદ રૂપ છે, તો ત્યાં અમે પગ કેમ મૂકી શકીએ? એટલે અમે જ્યાં ગીત ગોવિંદ લખ્યું હશે એના ઉપર પગ નહીં મૂકીએ. મહાપ્રભુજી ના પાડી ત્યારે પ્રભુ પોતે પધાર્યા અને બીજા રસ્તે હાથ પકડીને મહાપ્રભુજીને લઈ ગયા. મહાપ્રભુજી આપણા આચાર્યો પ્રભુ, પ્રભુનું ધામ, પ્રભુનું નામ, પ્રભુની સેવા, આ બધામાં કેવા વિવેક જાળવે છે, કેવા આદર જાળવે છે. આપણે પણ જ્યારે પ્રભુના મંદિરમાં જઈએ, ક્યાંક પ્રભુનું કીર્તન કથા આદિ થતું હોય, ત્યારે કેવું રિસ્પેક્ટ એ સ્થાનને આપવું જોઈએ, એ નામને આપવું જોઈએ, એ આપણે શીખવું. પ્રભુના મંદિરમાં ઠાકોરજી સામે બેઠા હોય અને તોય આપણે જો અવિવેક કરીએ તો એનો વિવેક જાળવે. આ બધા નાના નાના વિવેકો દ્વારા આપણે પ્રભુને રિસ્પેક્ટ આપીએ છીએ. એ આદર આપણે જાળવવો જોઈએ. કઈ રીતે ઠાકોરજી આગળ ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે વાત થાય. આપણે ત્યાં હરિ, ગુરુ અને વૈષ્ણવ ત્રણેયના વ્યવહારનો એક વિવેક છે. તો એ વિવેક જાળવી, કારણ કે મહાપ્રભુજી આપણને સંસ્કાર આપે છે. આજે પણ પુષ્ટિ માર્ગમાં આ બધા લોઝ નથી. ઘણી વાર લોકો કે પુષ્ટિ માર્ગમાં બધા નિયમો બહુ કડક તમારે. આ બધા નિયમો નથી, આ બધા ડિસિપ્લિન છે, વિવેક છે, શિસ્ત છે. કઈ સ્કૂલ સારી કહેવાય? ભણતર તો બધામાં સરખું હોય, પણ જ્યાં ડિસિપ્લિન સારું હોય ને એ સ્કૂલને સારી કહેવાય. તો 500 વર્ષોથી એ ડિસિપ્લિન પુષ્ટિ માર્ગમાં આપણે લોકોએ જાળવી રાખ્યું છે. બેસવાનું, ઉઠવાનું, બોલવાનું, સેવા કરવાનું, આ બધાનું, ભક્તિ કરવાનું, આ દરેકનું ડિસિપ્લિન છે. ઘણી વાર જૂના વૈષ્ણવ એ આમ નહીં કરવાનું, આમ કરો, આમ નહીં બોલવાનું, આમ બોલો. ઘણી વાર લોકો ઈગો પર લઈ લે કે આવું અમને ટોકે છે. દરેક વસ્તુ ઈગો પર ન લેવાની. જો જે વસ્તુમાં પ્રભુની ભક્તિ અને સેવા છુપાયેલી હોય ને એ વસ્તુને ઈગો રૂપે ન લો, એને શિક્ષણ રૂપે લેજો. આમના થકી મને આ શીખવા મળે, મને જાણવા મળે. ઉલટાનું કહેવું જોઈએ, કંઈક ખોટું થાય તો અમને કહેજો, જેથી અમને શીખવા મળે. આપણે જો એવી રીતે રહેવા લાગીશું કે આપણને કોઈને કહેવાની હિંમત જ નહીં થાય, તો એમાં અધપતન આપણું જ થશે.
આપણે નવું કંઈ શીખી નહીં શકીએ. ઘણા લોકોને જોઈએ એટલા મોટા પદ ઉપર હોય, એટલા મોટા સ્થાન પર હોય, પણ એટલા વિવેકી હોય, સતત એમ કે અમને શીખવાડજો, અમને બતાવજો, અમને કહેજો શું કરવાનું, અમને નથી ખબર. હું નથી જાણતો એ વાતનો સ્વીકાર કરવો ને એનાથી મોટું કોઈ જ્ઞાન નથી. મને બધી ખબર છે, મને કોઈએ નહીં કહેવાનું, એ વ્યક્તિનું ક્યારેય કલ્યાણ નથી. ઘણા લોકો એમ અમને નહીં કહેવાનું. આ કોઈને ટોકવા માટે નથી, આ શીખવા માટે છે. તો આ જો આવી ભાવના આપણા મનમાં હોય તો ઘણું બધું શીખવા મળશે. અહીંયા મહાપ્રભુજી પધાર્યા છે, શ્રીનાથ પાગટ્યની વાર્તા પુનઃ સંભળાવી છે એમ કહ્યું છે. અને પ્રભુને પ્રિય સામગ્રી કઈ છે તો કહ્યું કે અહીંયા એક વિશેષ પ્રકારની કાંચી ઇડલી થાય છે, જે માફીને ઢોકળાની બનાવવામાં આવતી હોય છે, એ જુદો પ્રકાર હોય છે. અને એ સામગ્રી કરી અને ઠાકોરજીને આરોગ આવી છે મહાપ્રભુજીને. મહાપ્રભુજીએ અહીંયા ભાગવતજીનું પારાયણ કર્યું છે, તો અહીંયા બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. અહીંના જે પૂજારી હતા અને હસ્તરામજી, એમને વિનંતી કરી કે મને શરણે લો. શરણે લીધા અને કહું મને વ્રજલીલાના દર્શન કરવા છે. મહાપ્રભુજીએ કૃપા કરી એના જે મુખિયાજી હતા એમને વ્રજલીલાના દર્શન કરાવ્યા. તો આ સ્થાન પર બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ કી જય. 41માં બેઠકજી રામેશ્વરના સેતુ બંધના બેઠકજી. અહીંયા મહાપ્રભુજી પધાર્યા. સેવકોને કહ્યું કે આ એ સ્થાન છે કે સ્વયં ભગવાન રામે મહાદેવજીનું સ્થાપન અહીંયા રામેશ્વર ભગવાનનું કરેલું છે. અહીંયાથી સીતાજીને લેવા માટે ભગવાન રામ પધાર્યા હતા અને સેતુ બંધ કર્યો. આ કથા મહાપ્રભુજીએ સંભળાવી છે. જો આપણે ત્યાં પ્રાચીન આચાર્યો ના વચનામૃતમાં આવે છે કે ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, પણ 4 પુષ્ટિ કાર્યો એમણે કર્યા છે. 4 કાર્યોમાં ભગવાને પોતાની કૃપા બતાવી છે. પહેલું, શલ્યાને અહિલ્યા કરી, પોતાના ચરણનો પ્રતાપ બતાવ્યો, ચરણોનો સ્પર્શ કરાવ્યો. જે પાષાણ બની ગઈ હતી, અહિલ્યાની વાર્તા આવે છે ને, શિલા રૂપે હતી, ચરણનો સ્પર્શ કરાવ્યો ને અહિલ્યા સ્ત્રી બની ગઈ. એમાં ભગવાનની કૃપા બતાવી, મર્યાદા ભગવાને મૂકી દીધી, પુષ્ટિ કરી. બીજું, ભગવાન રામે શબરીના એઠા બોર ખાધા. મર્યાદા પુરુષોત્તમ ન ખાઈ શકે, કારણ કે મર્યાદામાં રહેવું એની મર્યાદા છે, પણ આ પુષ્ટિ કાર્ય કર્યું અને એઠા બોર આરોગ્ય, આ પુષ્ટિ લીલા છે. ત્રીજું, રામ નામથી પથરા તરાવે, એ પણ પુષ્ટિનું કાર્ય છે. મર્યાદા પુરુષોત્તમ તો મર્યાદા સાચવીને. એટલે મનુષ્યની જેમ ભગવાન બધી જ ભગવાન રામ લીલા કરે છે. પ્રત્યેક લીલામાં મનુષ્ય રડે છે પત્નીના વિયોગમાં, માતા પિતાની આજ્ઞા માનીને વનમાં જતા રહે છે. જેવું એક આદર્શ માનવ જીવન મનુષ્ય હોય એવી ક્રિયા. પણ આ 4 કાર્યોમાં પુષ્ટિ પોતાનો પ્રભાવ બતાવે. રામ નામ લખીને પથરા તરાવે, રામનું મહાત્મ્ય, નામનું મહાત્મ્ય બતાવે. અને ચોથું, સદેહ અયોધ્યા વાસીને સાકેત ધામ લઈ ગયા. કોઈના કર્મોના હિસાબ ન કર્યા અને સદે ભગવત ધામની પ્રાપ્તિ કરાવી. આ પણ પુષ્ટિ કાર્ય છે. તો આ 4 કાર્યો પુષ્ટિના કર્યા. મહાપ્રભુજી અહીંયા બિરાજમાન થયા, ભાગવતજીનું પારાયણ કર્યું અને રામેશ્વર ભગવાન અહીંયા દર્શન પારાયણનું શ્રવણ કરવા માટે પધારે છે અને નિત્ય એનું શ્રવણ કરે છે. અહીંયા બિરાજતા મહાપ્રભુજીને વંદન કરીએ. આગળ 42માં બેઠકજી મલયાચલ પર્વતના બેઠકજી છે. તમે ઉટીથી મૈસૂરના રોડ પર જાઓ ત્યાં ઘનઘોર વન છે અને આ અપ્રગટ બેઠક છે મલયાચલ. હજી પ્રગટ નથી. અમે પ્રગટ કરવા માટે જોવા માટે પણ સ્થાન ગયા હતા, ઘણા વર્ષો થયા એ વાતને. અને એટલું બધું ઘોર જંગલ છે, ચારે બાજુ આમ જંગલી હાથીઓ ફરતા હોય છે. અને હેમ ગોપાલજીનું મંદિર છે. હવે અપભ્રંશ હિમ ગોપાલ કે ત્યાં ઠંડી બહુ રહે, પણ મલયાચલ એટલે મલય ચંદનના જંગલો છે ત્યાં બધા. અને ટેકરી ઉપર હેમ ગોપાલજી પ્રભુ બિરાજે છે ને ત્યાં વાર્તા શ્રીનાથજીના પ્રસંગમાં આવે છે કે શ્રીનાથજી પોતે આજ્ઞા કરે છે કે દક્ષિણમાં આ હેમ ગોપાલજી એ સાક્ષાત મારું સ્વરૂપ છે. આજે પણ નિત્ય ચંદનનો લેપ એમને ધરાવવામાં આવે છે અને મહાપ્રભુજી ત્યાં પધાર્યા. ચંદનનો લેપ હેમ ગોપાલજી પ્રભુને કર્યો છે. ભાગવતજીનું પારાયણ કર્યું છે. ત્યાં પ્રભુ આવીને કહ્યું અહીંયા તો ઘનઘોર વન છે, હિંસક પશુઓ છે. મહાપ્રભુજી કહો આપ અમારી ચિંતા ન કરો, અમને કોઈ પ્રતાડિત કો અમને કોઈ પરિશ્રમ નહીં આપી શકે. અને મહાપ્રભુજી અહીંયા બિરાજી અને ભાગવતજીના પારાયણ કર્યા છે. વંદન કરીએ મહાપ્રભુજીના બેઠકજીને. 43મી બેઠકજી લોહગઢની બેઠક, ગોવાના બેઠક. ગોવા નામ અત્યારે પ્રસિદ્ધ છે, પ્રાચીન નામ છે લોહગઢ. લોહ ધાતુ નીકળે ને ત્યાં લોહગઢ કહેવાય. મહાપ્રભુજી પધાર્યા છે અહીંયા લોહગઢમાં. જળાશય
બિરાજ્યા તો ખરા પણ ક્યાંય જલ નથી દેખાતું. તો કમલાજીને આજ્ઞા કરી કે તમારી પાસે એક પથ્થર છે, એની પાસે એક કુંડ છે, ત્યાંથી પથ્થર ખસેડશો, 3 કુંડ નીકળશે. એક અપ્સરાઓ સ્નાન કરે છે, એકમાં ગંધર્વો સ્નાન કરે છે, એકમાં દેવતાઓ આવીને સ્નાન કરે છે. અને મહાપ્રભુજીના કહેવા માત્ર ત્યાં ગયા તો એ રીતે 3 કુંડ પ્રાપ્ત થયા. મહાપ્રભુજીનો પ્રભાવ એમને દેખાયો, મહાપ્રભુજીને વંદન કર્યા છે. અને અહીંયા કહ્યું કે એ સ્થાન ઉપર હાથી જેવો પગ ત્યાં તમને દેખાશે. અને એ સ્થાન આજે પણ ઉપલબ્ધ છે અને ત્યાં રીતે નિશાનો છે. મહાપ્રભુજી બિરાજીને ભાગવતજીના પારાયણ કર્યા. મહાપ્રભુજીને વંદન કરીએ. બોલો વલ્લભાધીશ ઈશ કી જય.